કે દુનિયામાં કોઈ વસ્તુ કંઈક ફેરફાર થાય, વિનાશ થાય, થઈ જાય કંઈ નક્કી નહીં. કારણ કે દ્વારકાથી જય મુરલીધર, સ્વાગત છે આપણા લોકમાં. કેમ છો બધા? મજામાં? રામ રામ. લોકની શરૂઆત કરી દો ધીરે ધીમે. છે ને વિન્ટરની શરૂઆત થઈ ગઈ છે કે હવે પૂરો મહિનો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પણ હજી મોસમ પૂરી નથી થઈ. હજી માંડવીઓ કાઢવાનું સોયાબીન હાલે છે, હજી એમનેમ હાલે છે. હજી કે ઘઉંના વાવેતર ચાલુ નથી થયા કે શિયાળુ વાવેતર ચાલુ થઈ ગયા, હજી એમનેમ ચાલુ જ છે. ધીમે ધીમે ઓલો પાછા પલરી ગયો ફૂંકાય એમ મોડે. હજી તો આપણે કંઈ કામ છે નહીં, વાડીએ સોયાબીન કાઢવું છે પણ હજી વાર લાગશે. એટલે મહિના રોગમાં વિન્ટરની શરૂઆત જોરદાર થઈ ગઈ છે. તો મિત્રો વાડીએ આવી ગયા છે અને જે આપણું છે ને સોયાબીનની તો વાર લાગશે કાઢવામાં. મેં મને કીધું અટાણે મોસમ ખુલ્લે પછી ટ્રેક્ટરનું વારવાનું આવે એટલે બુકિંગ કરાવી દીધું છે, 4-5 દીમાં આવશે. પછી ચાલુ વિન્ટર જોરદાર આવી ગયો છે, ઘટે નહીં. હા, ખેડૂતો માટે આવી ગયું રાહત પેકેજ. જોયું ને તમે? રાહત પેકેજ જાય કીધું હતું ને, એ આવશે એમાં એમ કે દેવું માપ ડોફાય, દેવું માપ ન પડે. 10,000 કરવા આવ્યું, એમાં એક ટ્રેક્ટર 22,000 એટલે અમારે ત્યાં વીઘાની છે એટલે વીઘાના કંઈક 3300 રૂપિયા જેવું મળશે અને 12.5 વીઘા નિયમ રહે. એ વખતની 2 હેક્ટર 44,000. 31 નંબર માંડવી તેમ ઉતારવા આવ્યો છે આ ખેતરમાં. અને આ સારો અને કિંમત થાય જોરદાર હવે, કારણ કે બધો આ છે ને એ વરસાદ પછી મેં કાઢેલી છે એટલે આ સારાની કિંમત થઈ જાય. બતાવું તમને તો સારો કહેવાય. સારો છે. આ છે મગફળી. અને કિંમત થાય અને જોરદાર પણ 5,000-6,000 વીઘાના આ ટેકાના ભાવે છે ને એ પછી આ ચાલુ કરી દીધું છે ભેગું રોકી કરી પછી ટેકાના ભાવમાં જ આવ્યા હતા. ખેતર રિપેરી થવા પહેલાં સોયાબીન છે ને એમણે પહેલું છે ને બાજુમાં દવા છટાઈ ગઈ છે, અમે આપણે દવા છાંટી દેવી છે એટલે બધું સુકાઈ જાય પછી મૂકી દઈ. જટા વેટા જીંદવા જાવે થવા માંડ્યો છે પણ હજી છે ને એને પાવો છે, પારો કરીને પછી ફરતો જાય છે. ગાંડી જાય છે, વરસાદમાં હોવાઈ ગયો ને જોરદાર થઈ ગયો. બિયારો હોઈ ગયો વરસાદ પછી. મારી વાવતર બાકી છે. ઓપરેટરનો અવાજ ચાલુ છે તાજો ને ખારો ભર્યો છે અને આપણે વાળી ગયા છે. સિઝન ચાલુ છે તો આપણે વારો જ્યારે આવે ગઈ બાકી આપણે આગળ કંઈ કામ છે નહીં. સોયાબીન નીકળી જાય પછી ચાલુ થાય કામ. તમારી ગંગા છે ને ઊભી થઈ ગઈ છે પણ હવે જ દોવા દેતી નથી. મારો ભદ્દો છે ને વાસળો મરી ગયો છે. એનું કારણ છે વાસળો સાંજે દોઈતી ગયા એ આવ્યો તો સવારે હું થયું હોય ને ઊભો જ ન થયો, ડાયરેક્ટ પૂરું થઈ ગયું. ગાવડું તો કેવું હોય કે વાસળું હોય તો દોવાઈ ગયું, નકર ન દોવાઈ ગયું. હવે છે ને દુધાનું વાસી ગયું છે, તમે તો દુધાનું હતું. આ વસ્તુ છે ને આ ભૂલે નહીં વાસણ. આ ડોફું છે ને ડોફું આને પાડોળું મરી જાય ને તો આને ખાણું પૂરતું આ ભૂલી જાય. ગાને ભૂલે નહીં, ગાને યાદ જ રહીએ. આને કાંઈ ન હોય, આ ભૂલી જાય ભેવાનું એટલે ડોફું ક્યાં. આમાં ગા ભૂલે નહીં. 33 કરોડ દેવતાનો વાસ છે આમાં. રિક્ષાની અવાજ ચાલુ છે. હાલો આપણે કંઈ કામ છે ને આપણે જઈ ઘરે.
તો આપણે આવી ગયા વાડીએ હાનના રાણે અને છે ને ગાવડીને આખું હાટું જાહેરી આપણે ગાવડી અને હવે છે ને ચાલું મોસમ હું ચોમાસું મોસમ હકેલવા માંડી છે કારણ કે આપણે ઓલું જે પડ્યું હતું ને માવઠું એની હવે હુકાણા છે ખેતરું ને હવે કામ ચાલુ થઈ ગયા છે બધાય ટકટક અવાજ આવતો હોય છે કારણ કે સનેડો જાય છે રૂટી મસ્તી થઈ ગઈ છે હવે અને આપણે ખેડૂતોને રાહત પેકેજ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે મોટું પેકેજ કીધું હતું ને વધારે ને કીધું હતું કે એટલા ને એટલા જ આવશે કે 25 નહીં પણ હેક્ટર દીઠ 22,000 રૂપિયા આવ્યું એટલે 2 હેક્ટરની મર્યાદા 12.5 વીઘા જેવું થાય એટલે 44,000 રૂપિયા બહાર પડ્યો છે એ અરજી ફોર્મ 2-3 દિન ચાલુ થઈ જાય ચાલુ કરવાનું તો એના પહેલાં છે ને હું ન્યૂઝ આપી દઉં અમે છે ને સમાચાર સાંભળતો એમ કહેતા હતા કે આવું આ 29 તારીખે ઓલી 29 તારીખે પેસ સૂર્ય ઉપર આવે છે કે પૃથ્વી ઉપર સૂર્ય ઉપર હું પૃથ્વી ઉપર અને એ પેસ જો આવશે ને તો ગમે ધરતીને નુકસાન થાય તબાહી કરશે બાકી દુનિયાનો વિનાશ થઈ જાય એવી વાતો હાલે છે એ આપણે ખબર નથી એમ કહે છે કારણ થાય એવું લાગે છે કારણ કે આ નોરતામાં 4-5 દિવસ હકતારો વરસાદ પછી દિવાળી પછી 6-8 દિવસ સુધીનું માવઠું એટલે જોરદાર કાંઈક થાય ખરી દુનિયામાં એવું લાગે છે વિનાશ કહે છે સાચું ખોટું આપણે ભારતમાં આ ન્યૂઝ ઓછું બતાવે છે એ ન્યૂઝ છે ને વધુ પડતો વિદેશમાં ને ન્યૂઝ હતો ને એમાં વધુ દેખાડે છે આપણે ભારતમાં એ ન્યૂઝ હજી નથી ચલાવતા શું હોય ડરના માહોલના હિસાબે શું હોય બાકી નાસાવાળા એમ કહે છે પછી ચાઇનાવાળા પછી જે મોટા મોટા વૈજ્ઞાનિકો છે ને એ એમ કહે છે કે પૃથ્વી ઉપર આવે છે અને આ કોક બાબા વૈજ્ઞાનિક કોક છે એને તો કંઈક આગાહી કહી કે 14 નવેમ્બરે તો કે દુનિયામાં એ વસ્તુ કે રાતે એવું થાય કે સવારની દુનિયા નોખી પ્રકારની રહી છે એનું હું કહું કેવું કે દુનિયામાં કોઈ વસ્તુનું કંઈક ફેરફાર થાય વિનાશ થાય થઈ જાય કંઈ નક્કી નહીં કારણ કે કેટલી વસ્તી વધારો છે ટનની વસ્તી પ્રમાણે ગણીને એમ કહે છે કે 50% રહે 50% પૂરું થઈ જાય પૃથ્વીનું જોઈએ છીએ થાય જ નથી થાય બાકી ભગવાનના હાથમાં છે એને ધારે તો અટાણે પૂરું કરી નાખે એટલે કહે છે કે વિનાશ થાય ખરી ખોટા ગમે વસ્તુ કંઈક થાય આફત આવશે ગમે વસ્તુ એ તો આંબાલાલ તો એમ કહે છે કે આ વસ્તુ ધ્યાન રાખી એ તો આગાહી કરે છે કે યુદ્ધ થવાનું વિશ્વ યુદ્ધ થાય ગમે વસ્તુ યુદ્ધ થાય દુનિયા ખતમ થાય એટલે એક ફેરામાં પૂરું ન થાય કે વસ્તુનો તો રોગચાળો આવે કે એવો કે રોગ આવે કે હવે યુદ્ધ થાય કે એમાં પબ્લિક મરી જાય કે વસ્તુ ધરતીકંપ થાય સુનામી આવે તો એ બધું થાય ને એટલે હું દુનિયાનો વિનાશ થવા માંડે એમને એમ કહેવાનું છે કે વિનાશ થાય એટલે ધીમે ધીમે થતા એક ફેરામ નહીં કે અટાણ ચાલુ થયું એટલે એક ફેરામ બધું પૂરું થઈ ગયું એટલે એ થાય ખરી વસ્તુ જોઈ છે થાય છે તો જોવું આપણે એવી રીતે બહારો બોલે છે બાકી તો આપણે બેઠા છીએ એના વાડીએ ઘણા તો ડરે છે આમાં એમ કે આ વસ્તુથી કે ડર લાગે ભારતમાં ન્યૂઝ ઓછો અમુક વસ્તી આ કે બહારના વિદેશમાં છે ને એ જાણે મસ્તી મોજ મસ્તી કરવા માંડી કે કાંઈ નક્કી નહીં કદાચ સાચું થાય એલિયન્સ આવે એલિયન્સ એટલે કોઈ મિલ ગયા ફિલ્મ નહોતું ઋતિક રોશનનું વીટી રિંતાનું એલિયન્સ આવે ને પેસ હોય પછી ઋતિક રોશનનું એનો પોતાનું છોકર બુદ્ધિ હોય પછી હાજર થઈ જાય એલિયન્સને પછી એનો ફ્રેન્ડ બની જાય એમાં એમ કે એલિયન્સ આવે તો એલિયન્સ આવશે તો આવે એમાં કંઈ નક્કી નહીં કંઈ થાય જોવાનું છે આવે તો ફ્રેન્ડ બનશે તો ફ્રેન્ડ બનાવજો નકર બહારો બોલાવશે દુનિયામાં બાકી થાય ફાઇનલ છે વિનાશ થઈ જવાનો છે પૃથ્વીનું ફાઇનલ એવું નથી કે આ 2026માંથી થાય 25માંથી રહી થાય કંઈ અમુક 2032માં કે વિનાશ થાય જોઈએ છે બાકી વિનાશ થાય ફાઇનલ એટલે બન્યા લોકો વિડીયો સારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો આ તો તમને માહિતી આપી ડરાવવા હાટું નથી કરતા આપણે જાણ્યું એટલે કહ્યું છે મળશું નવા લોકોમાં બાય